खड़े 3 मिनट तो ज्यादा होगी, मैं टोल टैक्स क्यों दूं? નમસ્કાર મિત્રો, આજ સુધીમાં તમે ટોલ બૂથ ઉપર હજારો રૂપિયા ટોલ ટેક્સ ભર્યો હશે, પણ આજે એક એવા નિયમની વાત કરવી છે જેના વિશે ભારતના 10% લોકોને પણ ખબર નથી. ટોલ બૂથ ઉપર જો તમારે 10 સેકન્ડથી વધારે ઊભું રહેવું પડે, મતલબ કે તમારા કારના અથવા તો તમારા વ્હીકલના ફાસ્ટેગને સ્કેન થતા 10 સેકન્ડથી વધારે વાર લાગે તો NHI ના નિયમ મુજબ તમારી પાસેથી ટોલ લેવામાં આવશે નહીં અને તમને ફ્રીમાં જવા દેવામાં આવશે. ये तो लेटेस्ट न्यूज़ है. તો ટોલ ટેક્સ માટેના 10 સેકન્ડના આ નવા નિયમ વિશે વાત કરીએ એની પહેલાં મારી યુટ્યુબ ચેનલ જાગો ગ્રાહક જાગો ઉપર આપ સૌનું ફરી એકવાર હૃદયથી સ્વાગત કરું છું. જાગો ગ્રાહક જાગો યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે ગરીબ અને મધ્યમ વર્ગના, ગરીબ અને સામાન્ય પરિવારના લોકોના પ્રશ્નોને ઉજાગર કરીએ છીએ. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની પડતી તકલીફો અંગે અમે મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ અને ગ્રાહક જાગૃતિના વિડીયો મૂકી અને એમને કંઈક ને કંઈક નાની મોટી તકલીફો હોય, નાની મોટી રોજબરોજની સમસ્યા હોય એમાં મદદરૂપ થવાનો નાનકડો એવો પ્રયત્ન કરીએ છીએ. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI દ્વારા પ્રસારિત કરેલા ટોલ બૂથ અંગેના આ 10 સેકન્ડના નવા નિયમ વિશે વાત કરીએ તો પીક આવર્સ એટલે કે જે કલાકોમાં ટોલ બૂથ ઉપર સૌથી વધારે ટ્રાફિક હોય એ કલાકોમાં પણ આ 10 સેકન્ડનો નિયમ લાગુ પડશે. એટલે કે તમે તમારું પોતાનું વ્હીકલ કે તમારી ગાડી કે કાર લઈ અને ટોલ બૂથ ઉપર જાઓ છો અને ફાસ્ટેગને સ્કેન કરતી વખતે જો 10 સેકન્ડથી વધારેનો સમય લાગે તો તમને ટોલ બૂથવાળાને ફ્રીમાં પસાર થવા દેવા પડે છે. મતલબ કે તમારે એક પણ રૂપિયો ટોલ ટેક્સ ભરવો પડતો નથી. અને જો ટોલ ટેક્સવાળા તમારી સાથે આર્ગ્યુ કરે અથવા તો તમને એમ કહે કે ફાસ્ટેગ સ્કેન નથી થતું, તમે અમને કેશમાં પૈસા આપી દો, રોકડા પૈસા આપી દો, તો તમારે એક પણ રૂપિયો આપવાનો નથી. કારણ કે NHIનો નિયમ છે કે ટોલ બૂથ ઉપર ફાસ્ટેગ સ્કેન કરતી વખતે 10 સેકન્ડથી વધારે વાર લાગે તો એક ગાડીને એ વ્યક્તિને એક પણ રૂપિયો ટોલ બૂથ લીધા વગર એમને પસાર થવા દેવા પડશે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHI દ્વારા એક બીજો પણ ખૂબ જ અગત્યનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત ટોલ બૂથ ઉપર વાહનોની વેઇટિંગ લાઇન છે એ 100 મીટરથી વધારે ન હોવી જોઈએ. મતલબ કે ટોલ બૂથના કલેક્શન પોઈન્ટથી 100 મીટર આગળ એક યલો લાઇન દોરવામાં આવશે, એક યલો પટ્ટી દોરવામાં આવશે, જેથી કરીને વાહન ચાલકોને ખબર પડે કે પોતે જે છે એ પોતાની ગાડી એ 100 મીટરની અંદર છે કે 100 મીટરની બહાર છે. 100 મીટરની અંદર સુધીની ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે, પરંતુ જો કતાર લાંબી હશે અને 100 મીટરથી વધારે વેઇટિંગ હશે તો 100 મીટરથી આગળની જે ગાડીઓ છે એની પાસેથી એક પણ રૂપિયો ટોલ ટેક્સના નામે વસૂલ કરવામાં નહીં આવે. પણ અહીં સમસ્યા એ આવે છે કે ટોલ બૂથ ઉપરનો સ્ટાફ આપણી આ વાત માનતો નથી અને આપણી પાસેથી પરાણે ટોલ બૂથ લેવાનો પ્રયત્ન કરે છે. તો આ સ્ટાફને આપણે જરા પણ ડર્યા વગર NHIનું આ નોટિફિકેશન બતાવી દેવાનું છે અથવા તો NHIની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ એને આ નોટિફિકેશન વિશે માહિતગાર કરવાનું છે. અને છતાં પણ એ ન માને તો NHIના ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમારે આ નવા નોટિફિકેશન અંગેની PDF ડાઉનલોડ કરી અને એને આપી દેવાની રહેશે. આ ઉપરાંત હાઈવે તથા એક્સપ્રેસવેના ટોલ બૂથ ઉપર આપણે ટોલ ટેક્સ ભરીએ છીએ એ બદલાની આપણને રિસિપ્ટ આપવામાં આવે છે અને એ રિસિપ્ટ આપણે નાખી દઈએ છીએ. પરંતુ એ રિસિપ્ટ ખૂબ જ અગત્યની છે, કારણ કે એ રિસિપ્ટ ઉપર કેટલાક ઇમરજન્સી નંબર આપેલા હોય છે અને તમે હાઈવે ઉપર ટોલ બૂથ ભર્યો છે એ માટે તમને હાઈવે તરફથી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. જો હાઈવે ઉપર જતી વખતે તમારી ગાડીનું પંચર થઈ ગયું છે અથવા તો તમારી ગાડીની બેટરી ખરાબ થઈ ગઈ છે તો એ રસીદ ઉપર આપેલા ઇમરજન્સી નંબરમાં કોલ કરી અને તમે મદદ માગી શકો છો. આ ઉપરાંત જતી વખતે રસ્તામાં જો તમારી તબિયત અચાનક ખરાબ થાય છે અથવા તો અન્ય કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય છે તો એ રસીદ ઉપર આપેલા મેડિકલ ઇમરજન્સી નંબર ઉપર કોલ કરી અને તમે એ એમ્બ્યુલન્સ મગાવી શકો છો અને 10 થી 15 મિનિટમાં એ એમ્બ્યુલન્સ આવી અને તમને મદદ કરવાનો પ્રયત્ન કરશે અથવા તો નજદીકના હોસ્પિટલમાં તમને પહોંચાડવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત હાઈવે કે એક્સપ્રેસ ઉપર જતી વખતે જો તમારી ગાડીનું પેટ્રોલ કે ડીઝલ ખતમ થઈ જાય
તો પણ તમારે ડરવાનું કે મૂંઝાવાનું નથી. એ રિસીટ ઉપર આપેલા એક ઇમરજન્સી નંબર ઉપર કોલ કરી અને તમારે મદદ માંગવાની છે અને એ ટોલ બૂથના કર્મચારીઓ અથવા તો ઇમરજન્સી સેવાના કર્મચારીઓ તમારી ગાડીની નજીક આવી અને તમને 5 થી 10 લીટર પેટ્રોલ કે ડીઝલ એ આપશે. જો કે એના તમારે કદાચ પૈસા આપવા પડશે, પેમેન્ટ કરવું પડશે, પરંતુ તમને એ ઇમરજન્સીના ભાગરૂપે તમને 5 થી 10 લીટર પેટ્રોલ આપશે અને તમારી ગાડીને નજદીકના પેટ્રોલ પંપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે, જેથી કરીને તમારે દરિયે હેરાન ન થવાનું રહે. તો આ હતા કેટલાક હાઈવે અને ટોલ ટેક્સના નિયમો જે આપણી સામાન્ય જનતા જાણતી નથી. ભારતના 10% લોકોને પણ એમને આ નિયમો ખબર નથી અથવા એમને મળતી સુવિધાઓ વિશે જ્ઞાન નથી. આ ઉપરાંત અમે સ્માર્ટ મીટરને લગતા વિડીયો મૂક્યા છે. આ ઉપરાંત એમને હોટલમાં વધારે બિલ લેવામાં આવે છે, ગ્રાહકોને છેતરવામાં આવે છે અથવા તો ગ્રાહકો સાથે જે છે ચીટિંગ કરવામાં આવે છે, એવા ઘણા બધા વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂક્યા છે. જો આ ટોલ ટેક્સ વિશેનો વિડીયો તમને ગમ્યો હોય, તમને આમાં કંઈક ઉપયોગી લાગ્યું હોય તો તમે તમારા મિત્રો સુધી, તમારા સ્વજન સુધી કે તમારા સ્ટાફમાં, તમારા ફ્રેન્ડ સાથે, તમારા ગ્રુપમાં, તમારા સોસાયટીના ગ્રુપમાં આ વિડીયો શેર કરજો અને આ ઉપયોગી માહિતી એમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. અને જો તમને લાગે કે આ ખરેખર ઉપયોગી ચેનલ છે તમારા માટે, તો અમને ફોલો કરી અને અમારું સમર્થન કરવા નમ્ર વિનંતી છે.